નીરજ તેના માતા પિતાનો એકમાત્ર સંતાન હતું. આર્થિક પરિસ્થિતિ ઘણી સારી ન હોવા છતાં પણ તેના માતા પિતાએ તેને ખૂબ જ પ્રેમ અને લાડથી ઉછેર્યો. તેમણે નીરજને માત્ર પ્રેમ જ નહીં પણ સારા સંસ્કાર અને આદર્શોની પણ શિક્ષા આપી. મોટા વડીલોનું સન્માન કરવું અને વિનમ્રતાથી વાત કરવી, આ બધું જ તેમણે શીખવ્યું. જીવનમાં ઊંચા મુકામ સુધી પહોંચી શકે અને પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરી શકે તે માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કર્યા. પોતાના સુખ માટે તેમણે ક્યારેય કંઈ કર્યું નહીં, પણ પોતાના પુત્રની આંખોમાં રહેલા સપનાઓને પોતાની આંખોમાં વસાવી તેને હકીકતનું રૂપ આપ્યું. આના પરિણામ સ્વરૂપ નીરજ આજે સફળતાના એ મુકામ પર છે જ્યાં પહોંચવાની ઈચ્છા દરેક દિલમાં હોય છે. એક મોટી કંપનીમાં સારી પગારવાળી નોકરી, મોટું ઘર, ગાડી અને તમામ સુખ સુવિધાઓ. એમ કહી શકાય કે નીરજને આજે કોઈ વાતની કમી નહોતી. નીરજના માતા પિતાને નીરજથી ઘણી આશાઓ હતી. તેમને પોતાના પુત્ર પર પૂરો વિશ્વાસ હતો. તેઓ અવારનવાર પોતાના લોકો વચ્ચે વાતો કરતા કે ભગવાને નીરજના રૂપમાં આપણને કેટલો સારો પુત્ર આપ્યો છે, તે આપણી કેટલી કાળજી રાખે છે, અમે ભાગ્યશાળી છીએ, અમારું વૃદ્ધાવસ્થા તો સુખ શાંતિથી પસાર થશે. નીરજ પણ પોતાના માતા પિતાને હંમેશા કહેતો, હું હંમેશા તમારી સાથે રહીશ. જીવનના કોઈ પણ મોડ પર હું તમને એકલા નહીં છોડું. ભણી ગણીને એક મોટો માણસ બનીશ અને પછી મોટા ઘરમાં તમને રાખીશ. આવી અનેક અગણિત વાતો સાંભળીને તેમને પોતાના પુત્ર પર ખૂબ ગર્વ થતો. પણ કહેવાય છે કે પુત્રની સાચી ઓળખ તેના લગ્ન પછી જ થાય છે. તો ચાલો જોઈએ નીરજ પોતાના માતા પિતા પ્રત્યે પોતાની ફરજ નિભાવી શકે છે કે નહીં. દોસ્તો, વિડીયોને લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું તમારા માટે આવા વિડીયો લાવતો રહીશ. નીરજના પરિવારની રોજિંદી જિંદગી મોટાભાગના પરિવારોની જેમ જ ચાલી રહી હતી. સવારની ભાગદોડ, નાની મોટી બોલચાલી વગેરે વગેરે. યાર પ્રીતિ, મારી ટાઈ ક્યાં રાખી છે અને મારું પર્સ પણ નથી મળી રહ્યું. રોજ રોજ મારી વસ્તુઓ આમ તેમ કેમ થઈ જાય છે. મેં મારી ઘડિયાળ પણ ગઈકાલે આ ટેબલ પર રાખી હતી, તે પણ દેખાતી નથી. પ્રીતિ જલ્દી કર, મારો નાસ્તો ક્યાં છે? મને થોડું મોડું થઈ રહ્યું છે યાર. ત્યારે જ ઘરના બીજા રૂમમાંથી અવાજ આવે છે, યાર નીરજ, તારી આ રોજની સમસ્યા છે. મારે પણ તો ઓફિસ જવાનું છે, તૈયાર થવાનું છે. તું તારી વસ્તુઓ જાતે કેમ નથી શોધી લેતો? અથવા મમ્મીને કહે તે શોધી આપશે. પ્રીતિની વાત સાંભળીને નીરજ મામાં કહીને જોરથી પોતાની માતાને બોલાવવા લાગ્યો. સામેના દરવાજાથી માતા નાસ્તો લઈને આવે છે અને ટેબલ પર મૂકતા કહે છે, બેટા, પહેલાં તું નાસ્તો કર, હું તારી બધી વસ્તુઓ શોધી આપું છું. નીરજ શાંત થઈને નાસ્તો કરવા લાગ્યો. તેની માતા તેનો બધો સામાન શોધીને તેની સામે લાવીને મૂકી દે છે. નાસ્તો કર્યા પછી નીરજ પોતાની માતાના હાથ પકડીને કહે છે, ખરેખર માં, તું ન હોત તો હું એક ડગલું પણ આગળ ન ચાલી શકત. પુત્રના શબ્દો સાંભળીને માતાના ચહેરા પર એક મધુર સ્મિત આવી જાય છે. આ શબ્દો તેના માટે અમૂલ્ય હતા, જેને સાંભળીને તેની બધી થાક ઉતરી ગઈ. એક માતાને આ સિવાય બીજું શું જોઈએ. પ્રીતિ પણ નાસ્તો કરીને નીરજ સાથે એક જ ગાડીમાં ઓફિસ માટે નીકળી જાય છે. રસ્તામાં નીરજ પ્રીતિને કહે છે, પ્રીતિ યાર, મમ્મીને થોડી મદદ કરી આપ. હવે તેમની ઉંમર થઈ ગઈ છે, સવારે સવારે આટલું કામ કરીને થાકી જાય છે. આટલું સાંભળતા જ પ્રીતિ ગુસ્સામાં બોલી, સારું, જો એટલું જ છે તો તું કેમ મદદ નથી કરતો? બધી જવાબદારી શું મારી જ છે, તારી કંઈ નથી? પપ્પાજી રોજ સવારે શાકભાજી લેવા માર્કેટ જાય છે, તું કેમ નથી જતો? હું પણ તો ઓફિસ જાઉં છું, આખો દિવસ ઘરમાં નવરી નથી બેઠી રહેતી. નીરજે કહ્યું, સારું બાબા, ઠીક છે, હવે તારો મૂડ ખરાબ ન કર. જો તારી ઓફિસ પણ આવી ગઈ. પ્રીતિનો મૂડ ખરાબ હતો, તેથી તે બાય કયા વગર જ ઓફિસમાં જતી રહી. ઓફિસ જતા સમયે દરરોજ નીરજ અને પ્રીતિ વચ્ચે આવી ચર્ચા થતી હતી. તે ઘણીવાર દલીલનું રૂપ લઈ લેતી હતી, પણ દર વખતે નીરજ પ્રીતિ સામે ઝૂકી જતો હતો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. સાંજે બંને ઘરે પાછા આવે છે. પ્રીતિ પોતાની સાસુના હાથમાં દવાઓ આપતા કહે છે, માં, આમાં તમારી અને પપ્પાજીની બધી દવાઓ છે. તમે મને લાવવાનું કહ્યું હતું ને? પ્રીતિની સાસુ તેના માથે હાથ ફેરવતા કહે છે, બેટા, તને યાદ હતું? હું તો આ વિશે ભૂલી જ ગઈ હતી. પ્રીતિએ પોતાની સાસુનો હાથ પકડીને કહ્યું, તમે ભૂલી શકો છો, પણ હું કેવી રીતે ભૂલી શકું? ભલે કામના પ્રેશરને કારણે હું ઘરે તમારો હાથ ન બતાવી શકું, પણ આટલું તો તમારા માટે કરી જ શકું છું. થોડે દૂર ઊભેલો નીરજ પ્રેમભરી નજરોથી પ્રીતિને જોઈ રહ્યો હતો. પ્રીતિએ પાસે આવીને પૂછ્યું, શું થયું? આમ કેમ જુએ છે? નીરજ બોલ્યો, બસ એમ જ જોઈ રહ્યો છું. તારો ગુસ્સો એક તરફ છે અને માતા પિતા પ્રત્યે પ્રેમ એક તરફ. તું આ બધું કેવી રીતે મેનેજ કરી લે છે? મારાથી તો થતું જ નથી. તું ખરેખર ઘણી સારી છે. હું નકામો જ તારા પર ગુસ્સે કરું છું. પ્રીતિ પોતાની પ્રશંસા સાંભળીને નીરજને બોલી, બસ બસ, હવે આટલી પણ પ્રશંસા ન કર. તેઓ મારા પણ માતા પિતા છે. મારો પણ તો કંઈક ફરજ છે તેમના પ્રત્યે. અને પછી પ્રીતિ એક હળવી મુસ્કાન આપીને અંદર જતી રહે છે. પછી રાત્રે બધા એકસાથે બેસીને જમવા બેસે છે.
નીરજ અને પ્રીતિ બંને પોતાના હાથના ભોજનની પ્રશંસા કરતા કહે છે, ખરેખર માં, તમારા હાથમાં તો જાદુ છે. મન ભરાઈ જાય છે. જમવાના વચ્ચે જ પ્રીતિ અને નીરજ પિતાને કહે છે, કાલથી તમે રોજ યોગા ક્લાસ જાઓ. તમારી તબિયત બિલકુલ સારી નથી રહેતી. જો તમને આ વાર્તા વિશે વધુ જાણવું હોય તો અથવા બીજું કંઈ પૂછવું હોય તો જણાવી શકો છો. અમે યોગા સેન્ટરમાં વાત પણ કરી લીધી છે. સાંભળીને નીરજના પિતાએ કહ્યું, અરે બેટા, તમે લોકો ખોટી તકલીફ લઈ રહ્યા છો. હું તો ગામડાનો માણસ. યોગ બિહોગ સેન્ટર પર મારા બસની વાત નથી. તમે લોકો આટલું કહો છો તો હું ઘરે જ થોડું ઘણું કરી લઈશ. નીરજના પિતાની વાત સાંભળીને નીરજની માતા હસવા લાગી. અરે બેટા, આમનાથી તો બસ ખેતરમાં હળ ચલાવી લો. એ કામ જ તેઓ સારી રીતે કરી શકે છે. બાકી તો આ તમારા યોગા તમારા પિતાજીના બસની વાત નથી. આવી રીતે હસતા ખેલતા તેમનું જીવન ચાલી રહ્યું હતું. રોજિંદા જીવન દરિયાના મોજા જેવું હલચલવાળું હતું, પણ સાંજ પડતા વધુ શાંત સરોવર જેવું થઈ જતું. પછી એક દિવસ અચાનક આવેલી ખુશખબરીએ તેમના ઘરનું વાતાવરણ જ બદલી નાખ્યું. નીરજ તેના પિતાજી સાથે બજાર જઈને ઢગલાબંધ રમકડાં લઈ આવ્યો. બંનેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. બીજી બાજુ પ્રીતિ અને તેને સાસુનું તો પૂછવું જ શું. પ્રીતિની સાસુ તેને 1 મિનિટ માટે પણ પલંગ પરથી ઊભા થવા દેતી નહોતી. તેના માટે સારું અને પૌષ્ટિક ભોજન બનાવતી હતી અને સાથે સાથે આખા ઘરની સજાવટ પણ થઈ રહી હતી. અને આ બધું પ્રીતિની ગર્ભાવસ્થાના સમાચાર સાંભળીને થઈ રહ્યું હતું. એક નાનો મહિના, એક નવો સભ્ય ઘરમાં આવશે. આ વાત વિચારીને જ બધા પરિવારના સભ્યો ખૂબ ઉત્સાહિત હતા. ખાસ કરીને નીરજના માતા પિતા તો હરખાઈને ફૂલ્યા સમાતા નહોતા કે હવે તેઓ દાદા દાદી બનશે. બધા ભેગા મળીને પ્રીતિનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતા હતા. પ્રીતિએ તેની ઓફિસમાંથી મેટર્નિટી લીવ લઈ લીધી હતી, કારણ કે પ્રીતિ કોઈ પણ જોખમ લેવા નહોતી માગતી. તેથી હવે તે આખો સમય ઘરે જ રહેતી હતી. યોગ્ય સમયે એક સુંદર નાની ઢીંગલીનો તેમના ઘરમાં પ્રવેશ થયો. કિલકિલિયારીઓ ગુંજવા લાગી. બધાની આંખનો તારો તે નાનકડી પરી માતા પિતા દાદા દાદીના પ્રેમની છાયામાં ઉછેરવા લાગી. પ્રીતિએ પણ થોડા વર્ષો માટે પોતાની નોકરી છોડી દીધી. તેને નક્કી કર્યું કે જ્યાં સુધી તેની દીકરી થોડી મોટી ન થાય ત્યાં સુધી તે નોકરી પર પાછી નહીં જાય. સમય ધીમે ધીમે આ રીતે પસાર થઈ રહ્યો હતો. એક દિવસ અચાનક નીરજને ઓફિસમાંથી એક પત્ર મળ્યો, જેમાં તેના પ્રમોશનની વાત લખી હતી. તે મુજબ તેને વિદેશમાં રહીને પોતાનું કામ સંભાળવાનું હતું. નીરજ માટે આ આગળ વધવા માટેનો એક ખૂબ જ મોટો અવસર હતો, પરંતુ તેને સમજમાં નહોતું આવતું કે આ વાત ઘરે કેવી રીતે જણાવે. ખેર, જેમ તેમ નીરજે તેના પરિવારને આ વાત જણાવી. નીરજના પ્રમોશનની વાત સાંભળીને પરિવારમાં બધા ખુશ થઈ ગયા. પ્રીતિની ખુશીનો તો જાણે કોઈ પાર જ નહોતો. પ્રીતિ એવી ખુશ થઈ રહી હતી જાણે તેના મનની કોઈ મુરાદ પૂરી થઈ ગઈ હોય. હવે તમે લોકો એ વિચારતા હશો કે એવી કઈ મુરાદ છે કે જે પૂરી થઈ ગઈ? તો ચાલો જાણીએ. હકીકતમાં આ બધું જે સારું દેખાઈ રહ્યું હતું તેની પાછળની અસલી તસવીર શું છે. પ્રીતિ નીરજને કોલેજના સમયથી જ પ્રેમ કરતી હતી, પરંતુ તે એક એવી છોકરી હતી જેને કોઈની રોકટોક બિલકુલ પસંદ નહોતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કોલેજના સમયથી તે તેના માતા પિતા સાથે રહેતી નહોતી. તેની પ્રાઇવેસીમાં કોઈની પણ દખલગીરી તેને બરદાસ્ત નહોતી. પરંતુ એક સચ્ચાઈ એ પણ હતી કે તે નીરજને ખૂબ પ્રેમ કરતી હતી અને નીરજ પણ તેને એટલો જ પ્રેમ કરતો હતો. એટલો કે તે પ્રીતિની દરેક વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતો હતો. તે જેવું કહેતી તેવું જ કરતો. તેની દરેક વાત માનતો અને પ્રીતિ તેના આ પ્રેમનો ક્યારેક ક્યારેક ખોટો ફાયદો પણ ઉઠાવી લેતી હતી. બંનેના લગ્ન જ આ જ શરત પર થયા હતા કે લગ્ન પછી નીરજ તેના માતા પિતાને સાથે નહીં રાખે, અને નીરજે કંઈ પણ વિચાર્યા વગર તેની આ શરત સરળતાથી માની લીધી. તેને વિચાર્યું કે એકવાર લગ્ન થઈ જાય તો માતા પિતાને કોઈ પણ રીતે સમજાવી પટાવીને ગામના ઘરે મોકલી દેશે. આ બધું વિચારતા તેના મનમાં એકવાર પણ એ ખ્યાલ ના આવ્યો કે આ ઢળતી ઉંમરમાં તેના માતા પિતા કેવી રીતે એકલા રહેશે. ત્યારે નીરજના માતા પિતાને આ શરત વિશે કંઈ પણ જાણકારી નહોતી. પછી નીરજનો કોલેજનો અભ્યાસ પૂરો થયા બાદ એક ખૂબ મોટી કંપનીમાંથી જ્યારે નીરજને જોબની ઓફર આવી તો નીરજ તે સમયે ખૂબ ખુશ હતો અને પ્રીતિએ આ ખુશીના અવસરનો ફાયદો ઉઠાવીને નીરજને પ્રપોઝ કરી દીધું. પ્રપોઝ કર્યાના 1 વર્ષ પછી ધામધૂમથી બંનેના લગ્ન થયા. પ્રીતિએ આ લગ્નમાં તેના માતા પિતાને સામેલ કર્યા નહોતા. નીરજના માતા પિતાને આ વાત સારી ન લાગી, પરંતુ દીકરીની ખુશી આગળ તેમણે ચૂપ રહેવામાં જ સમજદારી સમજી. કારણ કે નીરજ જ તેમના વૃદ્ધાવસ્થાનો એકમાત્ર સહારો હતો, તો તેથી તેઓ તેનાથી નારાજ થઈને એકલા ક્યાં જશે.
લગ્નના થોડા દિવસો પછી જ પ્રીતિએ નીરજને શરત યાદ અપાવી અને નીરજ પણ દબાણ નાખવા લાગી કે અત્યારે જ જઈને પોતાના માતા પિતાને કહે કે ગામડે જતા રહે. નીરજે પ્રીતિને સમજાવી, હું માનું છું કે મેં તને વચન આપ્યું હતું, પણ તું એકવાર વિચારી તો જો. હમણાં જ આપણા લગ્ન થયા છે, તેમના પણ તો કેટલાક અરમાન છે. પોતાના દીકરા વહુ સાથે રહેવાના કેવી રીતે કહી દઉં અચાનક કે અહીંથી જતા રહો? પરંતુ પ્રીતિ જીત પર અડી ગઈ. હું કંઈ નથી જાણતી, તું અત્યારે ને અત્યારે તેમની સાથે વાત કર. જો તે તેમની સાથે વાત ન કરી તો હું જઈને કરી લઈશ. ત્યારે નીરજ મજબૂર થઈને પોતાના માતા પિતા સમક્ષ જઈને અચકાતા કહે છે, માં, પિતાજી, મારે તમારે લોકો સાથે કંઈક વાત કરવી છે. નીરજના માતા પિતા, હા બોલ બેટા, આટલો કેમ અચકાય છે? કોઈ પરેશાની છે શું? અમે તારા માતા પિતા છીએ, બેઝિઝક તારી વાત કહે બેટા. આટલું સાંભળીને નીરજે હિંમત એકઠી કરીને પરંતુ નજર ઝુકાવીને કહ્યું, માં, પિતાજી, તમે લોકો હવે ગામડે જઈને રહો તો સારું રહેશે. મારે એને પ્રીતિને ઓફિસના કામથી અવારનવાર બહાર જવું પડશે, તો તમે લોકોની અહીં દેખભાળ કોણ કરશે? અને શહેરના ભાગદોડવાળા જીવનમાં તમે લોકોનું એકલા રહેવું ખૂબ મુશ્કેલ પણ છે. નીરજના માતા પિતા ખૂબ ભોળા હતા. તેમને સાચે જ લાગ્યું કે તેમનો દીકરો તેમની આટલી ચિંતા કરી રહ્યો છે, પરંતુ તેઓ ક્યાં જતા? ગામનું ઘર અહીં સુધી કે જમીન પણ તેઓ નીરજના અભ્યાસ માટે વેચી ચૂક્યા હતા. પરંતુ આ વાતની જાણ તેમણે નીરજને થવા દીધી નહોતી. તેથી તેમણે બહાનું બનાવ્યું, બેટા નીરજ, એ ગામના ઘરનું થોડું સમારકામ હજુ બાકી છે. જેવું જ પૂરું થઈ જશે અમે લોકો ત્યાં જતા રહીશું, તો અમારી ચિંતા ન કર. અમે અમારી દેખભાળ ખુદ કરી શકીએ છીએ. માતા પિતાની વાત સાંભળીને કંઈ પણ જવાબ આપ્યા વગર ફક્ત માથું હલાવીને નીરજ ત્યાંથી જતો રહ્યો. અને પ્રીતિને જ્યારે બધી વાત જણાવી તો તે ગુસ્સે થઈને ભરાઈ ગઈ. કહેવા લાગી, આ બધું તો ફક્ત બહાનું છે. આવા લોકોની તો આદત જ હોય છે બસ માથા પર બેસીને રોટલા તોડવા. બહુ થયું નીરજ, મેં તારી શરત હજી સુધી પૂરી નથી કરી. જલ્દીથી તેમનો કોઈક પ્રબંધ કર, નહીં તો આનું પરિણામ એટલું ખરાબ થશે કે તું વિચારી પણ નહીં શકે. પોતાના માતા પિતા માટે આવી કડવી વાતો સાંભળીને તેને દુઃખ તો જરૂર થયું હશે, କିନ୍ତୁ ફિર બી તે ચૂપ રહ્યો. આખરે શા માટે? જે માતા પિતાએ તેના માટે આટલું બધું કર્યું, તેમના સમર્થનમાં કહેવા માટે તેની પાસે એક પણ શબ્દ નહોતો. શું ખરેખર સંતાન આવી જ હોય છે? નીરજ પ્રીતિના પ્રેમમાં એટલો ખોવાઈ ગયો હતો કે તે એ પણ ભૂલી ગયો કે આજે તે જે કંઈ પણ છે, જે મુકામ પર છે, તે ફક્ત અને ફક્ત તેના માતા પિતાને કારણે જ છે. અને નીરજને આવા સમયે પણ ફક્ત પ્રીતિની ચિંતા થઈ રહી હતી. ખેર, તે સમયે તો કોઈ પણ રીતે તેને પ્રીતિને મનાવી લીધી અને ખાતરી આપી કે તે જલ્દી જ કંઈક કરશે. પરંતુ રોજબરોજના આ જ વાતને લઈને પ્રીતિ અને નીરજ વચ્ચે ભયંકર ઝઘડો થતો હતો. આ વાતની થોડી ઘણી જાણ નીરજના માતા પિતાને તો હતી, પણ તેઓ તેને પતિ પત્નીની નાની મોટી તકરાર સમજીને અવગણી દેતા હતા. જેમ જેમ દિવસો વીતતા ગયા, પ્રીતિનો ગુસ્સો અને તેમનો પરસ્પર ઝઘડો આસમાને પહોંચી રહ્યો હતો. પ્રીતિ પ્રેગ્નન્સી દરમિયાન દીકરીના જન્મ પછી થોડી શાંત જરૂર થઈ ગઈ હતી, પરંતુ તેના મનમાંથી આ વાત હજી સુધી ગઈ નહોતી. તે તો ફક્ત મોકો શોધી રહી હતી કે ક્યારે આ વૃદ્ધા અને વૃદ્ધથી છુટકારો મળે. નીરજ પણ પ્રીતિની હામાં હા મિલાવતો હતો, କିନ୍ତୁ માતા પિતા જ હોય છે. ક્યારેક ક્યારેક નીરજને તેમના પર દયા પણ આવી જતી હતી, પણ આવી દયા કયા કામની જે પોતાના માતા પિતાના વૃદ્ધાવસ્થાનો સહારો પણ ન બની શકે. નીરજ પ્રીતિની વાતોનું સંપૂર્ણ સમર્થન કરતો હતો. કહેવાય છે ને કે જેવી સંગત તેવી રંગત. પ્રીતિની સાથે રહેતા રહેતા તેને પણ વાતમાં માતા પિતાની રોકટોક પસંદ નહોતી આવતી. નીરજ પ્રીતિના રંગમાં સંપૂર્ણપણે રંગાઈ ગયો હતો. હવે જે રીતે પ્રીતિ સારી બનવાનો દેખાડો કરતી હતી, તે જ રીતે ધીમે ધીમે નીરજ પણ આ જ કામ કરવા લાગ્યો. પ્રીતિ ચૂપ એટલા માટે પણ રહેતી હતી કે તેને ઘરનું કોઈ કામ કરવું નહોતું પડતું. બધા કામ તેના સાસુ સસરા જ કરતા હતા. କିନ୍ତୁ પ્રીતિ અને નીરજના જૂઠા દેખાડાને તે ભોળા માતા પિતા ક્યારેય પકડી જ ન શક્યા. આજે તેથી જ્યારે નીરજે પોતાના પ્રમોશનના સમાચાર સંભળાવ્યા તો પ્રીતિને જાણે ખુશીઓનું આકાશ મળી ગયું. નીરજના કહેવા પર પ્રીતિએ પોતાની પેકિંગ પણ શરૂ કરી દીધી. બીજી બાજુ નીરજના માતા પિતાને લાગી રહ્યું હતું કે તેઓ પણ નીરજ સાથે વિદેશ રહેવા જશે. તેથી તેઓ પણ ખુશ થઈને પોતાનો સામાન ગોઠવવા લાગ્યા. କିନ୍ତୁ આ શું? બીજા દિવસે પ્લેનની ફક્ત 3 ટિકિટો જ નીરજ ઘરે લઈને આવ્યો. નીરજના માતા પિતા ફક્ત 3 ટિકિટ જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. તેમણે વિચાર્યું કે કોઈ વાત હશે, નીરજ પોતે જ આવીને તેમને જણાવશે. તેથી કંઈ પણ કહ્યા વિના જ બંને પોતાના રૂમમાં જતા રહ્યા. થોડીવાર પછી નીરજ તેમની પાસે આવ્યો અને કહ્યું, માં, પિતાજી,
તમે બંને માફ કરી દો. હું હમણાં તમને લોકોને મારી સાથે નહીં લઈ જઈ શકતો. નવી જગ્યા, નવું શહેર છે. હું એકવાર ત્યાં સેટલ થઈ જાઉં પછી તમને લોકોને મારી સાથે લઈ જઈશ. પુત્રની વાત સાંભળીને તેમણે કહ્યું, અરે બેટા, તું માફી કેમ માંગી રહ્યો છે? ઠીક છે ને, હમણાં તમે લોકો જતા રહો, ત્યાં સુધી અમે અહીં જ રહીશું, અને જ્યારે તને ઠીક લાગે અમને આવીને લઈ જજે અથવા અમારી ટિકિટ કરાવી દેજે. અમે પોતે જ જતા રહીશું. ત્યારે નીરજ થોડા ધીમા અવાજમાં કહેવા લાગ્યો, એ પિતાજી, મારે કહેવું હતું કે આ ફ્લેટ ઓફિસનો છે, તેથી તેને ખાલી કરવો પડશે, એટલે તમે લોકો ગામડે જતા રહો. નીરજની વાત સાંભળીને નીરજના માતા પિતા થોડા પરેશાન થઈ ગયા, છતાં તેમણે મનની વ્યથા છુપાવીને નીરજને કહ્યું, અચ્છા, ખાલી કરવો પડશે? ક્યાં સુધી બેટા? નીરજ, આજે જ આ ફ્લેટ ખાલી કરવો પડશે. હું આજે સાંજે જ તમારી ટિકિટ કરાવી દઉં છું. તમે લોકો તેમાંથી નીકળી જજો. મારી પણ આવતીકાલની જ ફ્લાઇટ છે, એટલે હું તમને લોકોને મૂકવા આવી નહીં શકું. નહીં તો હું તમને ક્યારેય એકલા છોડત નહીં. આ થોડા પૈસા છે, પોતાની પાસે રાખી દેજો, તમને લોકોને કામ આવશે. અને હા, એક વાત વધુ, તમે લોકો ત્યાંથી મને ફોન ન કરજો. જ્યારે મને ફુરસત મળશે તો હું પોતે જ તમને લોકોને ફોન કરી લઈશ. તે ખરેખર વાત એ છે કે હજુ શરૂઆતના તબક્કામાં કામનું પ્રેશર થોડું વધારે જશે, પણ તમે લોકો ચિંતા બિલકુલ ન કરજો. હું પૈસા મોકલતો રહીશ. હવે નીરજના માતા પિતા પાસે કહેવા માટે કંઈ જ નહોતું. સચ્ચાઈ તો તે તેને જણાવી ન શક્યા કે ગામમાં કોઈ ઘર તો છે જ નહીં, અને સાચું જ તો છે. માતા પિતા પોતાના બલિદાન અને ત્યાગનું વર્ણન ક્યારેય પોતાના સંતાન સામે કરે છે? તેઓ તો કોઈ ફળની ચિંતા કર્યા વગર વિના પોતાનું કર્મ કરે છે. તે દિવસે સાંજે ટ્રેનમાં બેસીને નીરજના માતા પિતા ગામ તરફ રવાના થઈ ગયા. નીરજ કામનું બહાનું કરીને તેમને સ્ટેશન સુધી મૂકવા પણ ન આવ્યો, କିନ୍ତୁ તેના માતા પિતાએ તેને પણ તેની મજબૂરી સમજીને સહજ સ્વીકારી લીધું. પુત્રવધુ અને પૌત્રીથી અલગ થઈને બંનેનું મન ખૂબ ઉદાસ થઈ ગયું હતું. નીરજના માતા પિતા જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તો નીરજના પિતાજીને ઉદાસ જોઈને નીરજની માતાએ પૂછ્યું, શું થયું છે? ક્યારના મોં લટકાવીને બેઠા છો? જી નીરજના પિતાજી, આપણે ગામડે તો જઈ રહ્યા છીએ. નીરજની માં, પણ કંઈ વિચાર્યું છે? ક્યાં રહીશું? આપણું તો ક્યાં કંઈ જ નથી. નીરજની માં, તમે આટલી ચિંતા કેમ કરો છો? થોડા ઘણા પૈસા તો છે આપણી પાસે, અને નીરજે પણ તો આપ્યા છે ને, અને પોતાનું જ તો ગામ છે. કંઈક ને કંઈક ગોઠવણ જ કરી લઈશું. અને વળી થોડા દિવસોની વાત છે, નીરજ આવીને આપણને લઈ જ જશે. આમ પણ નીરજને આટલી મોટી સફળતા મળી છે, તેના પર જો આપણે તેને ઘર જમીન વેચાઈ ગયાની વાત જણાવી દેત તો આ તેના માટે સારું ન હોત. તે નકામ જ આપણા લોકો માટે પરેશાન થઈ જાત. આખરે છે તો આપણો એકનો એક પુત્ર, તેને આપણે કેવી રીતે પરેશાન કરી શકીએ છીએ? નીરજના પિતાજી, હા, ભગવાન કહો છો તો તમે ઠીક જ છો. ઈશ્વરે જ્યારે આટલું બધું કર્યું છે આપણા માટે તો આગળ પણ કરી જ લેશે. નીરજના માતા પિતા ગામડે તો પહોંચી ગયા, କିନ୍ତୁ આ શું? નીરજ અને પ્રીતિ તો હજુ પણ તે જ શહેરમાં, તે જ ફ્લેટમાં હાજર છે. અહીં તો આખી તસવીર જ બદલાયેલી નજર આવી રહી છે. તો શું તે પ્રમોશનવાળી વાત અને વિદેશ જેવું બધું જ દેખાડો હતો? નાટક હતું પોતાના વિરુદ્ધ માતા પિતાથી છુટકારો મેળવવાનું. માતા પિતાને ગામડે મોકલ્યા પછી નીરજે પોતાની બધી પ્લાનિંગ, બધી ચાલાકી પ્રીતિને જણાવી. પ્રીતિ તો પહેલાંથી જ આ જ ઈચ્છતી હતી. નીરજની બધી વાતો સાંભળીને પ્રીતિએ હસીને કહ્યું, આખરે તે તારી શરત પૂરી જ કરી દીધી. નીરજ બોલ્યો, અરે યાર, કેવી રીતે ન કરત? તારા માટે તો જાન પણ હાજર છે. આ તો ફક્ત એક નાની સરખી શરત હતી, અને પણ કંઈ કરાવવું હોય તો બોલ. પ્રીતિ હસતા હસતા બોલી, અને કંઈ કરવાની જરૂર નથી, બસ એટલું જ કરજે કે હવે તેમને ફરી પાછા અહીં લઈને ના આવતો. ત્યારે નીરજે કહ્યું, પ્રીતિ, તું તેની ચિંતા ના કર. મેં બધો ઇંતજામ કરી લીધો છે, બધું વિચારી લીધું છે કે શું અને કેવી રીતે કરવું છે. બીજી બાજુ નીરજના માતા પિતા જ્યારે ગામ પહોંચે છે તો આટલા વર્ષો પછી પોતાની ભૂમિ પર પગ પડતા જ તેઓ લોકો એટલા ખુશ થઈ જાય છે કે જ્યાં રહેવું છે તેની ચિંતા પણ દિલ દિમાગથી નીકળી જાય છે. ત્યારે ગામના કેટલાક જાણીતા લોકો તેમને પાછા ગામમાં જોઈને દિલથી તેમનું સ્વાગત કરે છે. ત્યારે એક ગ્રામીણ નિવાસી પૂછી બેસે છે, કાકા કાકી, પ્રણામ. તમે લોકો અહીં? તમારા પુત્ર નીરજની તો શહેરમાં સારી એવી નોકરી અને મોટું ઘર પણ છે. તમે લોકો તો ત્યાં જ વસી ગયા હતા, તો પછી પાછા આ ગામમાં? અને જ્યાં સુધી મારી જાણકારી છે તમે તો આ ગામમાં તમારી જમીન અને ઘર બધું જ વેચી દીધું હતું. હવે તો અહીં તમારું કંઈ નથી. ત્યારે બીજો ગ્રામીણ બોલ્યો, અરે કેવી વાત કરો છો ભાઈ, પોતાનું ગામ છે, ઘર જમીન નથી તો શું થયું? આપણે લોકોને મળવા તો આવી શકે છે, અને આપણે લોકો પોતાના જ તો છીએ. તે ગ્રામીણે મોટા તાવથી કહ્યું, કેમ કાકા, હું સાચું કહું છું ને? નીરજના પિતાજી હસ્યા
અને પછી ગ્રામીણોને બધી વાત જણાવી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને જોડાયેલા રહેજો. કેટલાક ગ્રામીણોએ તો વિશ્વાસ કરી લીધો, કીધું કેટલાક ગામના લોકો આ વાત કંઈ ગળે ઉતરી નહીં. તે અંદરો અંદર કાનમાં વાતો કરવા લાગ્યા. એક ગ્રામીણ બીજા ગ્રામીણ સાથે ગણગણતા, સાંભળો, મને વિશ્વાસ નથી થઈ રહ્યો. આમ કોઈ પોતાના માતા પિતાને એકલા થોડા મોકલી દે છે? તેમણે શું નથી કર્યું? નીરજના ભણતર ખાતર પોતાનું ઘર જમીન બધું જ વેચી દીધું. મને તો દાળમાં કંઈક કાળું નજર આવી રહ્યું છે. ત્યારે બીજો ગ્રામીણ બોલ્યો, અરે દાળમાં કાળું નહીં, મને તો આખી દાળ જ કાળી નજર આવી રહી છે. બિચારા કાકા કાકી આ ઉંમરે ક્યાં જશે? શું કરશે? ભગવાન ન કરે કે જેવું આપણે વિચારી રહ્યા છીએ તેવું કંઈ થઈ ગયું તેમની સાથે. પણ આજકાલના બાળકોને કંઈ પણ તો નથી શકાતું. ભણી ગણીને એટલા આગળ નીકળી જાય છે કે પોતાના સંસ્કાર જ ભૂલી જાય છે. ત્યારે બીજી ગ્રામીણે કહ્યું, સાચું કહી રહ્યા છો ભાઈ, હું તો મારા દીકરાને શહેર ક્યારેય નહીં મોકલું. તે પણ ત્યાં જઈને આવું જ થઈ જશે. આ જ રીતે ગામના કેટલાક લોકો અંદરો અંદર વાતચીત કરી જ રહ્યા હતા કે ગામનો સરપંચ ત્યાં આવી પહોંચ્યો અને નીરજના માતા પિતાને જોઈને તેમને પ્રણામ કર્યા. કિંતુ તેને આશ્ચર્ય પણ થયું. સરપંચે પૂછ્યું, અરે કાકા, તમે લોકો હોય? શહેરમાં બધું ઠીક તો છે ને? તમારા પુત્ર બધું, પૌત્રી બધું ઠીક તો છે ને? નીરજ તો ખૂબ મોટો માણસ થઈ ગયો છે. કાકા ક્યારેક આવતો પણ નથી અમને મળવા. પછી સરપંચે પૂછવા પર ગામના લોકો જ બધી સરપંચને વાત જણાવી દીધી. સરપંચે પણ દુનિયા જોઈ હતી. આટલું તો તે સમજી જ ગયો કે વાત કંઈક બીજી છે અને ખૂબ મોટી છે. પણ તે નીરજના માતા પિતાની ખૂબ ઇજ્જત કરતો હતો. તેથી તેમની સામે કંઈ કહ્યું નહીં. પછી સરપંચ તેમને પોતાની સાથે લઈને જાય છે અને ગામમાં જ એક નાની સરખી કોઠડીમાં તેમને રહેવાનો ઇંતજામ કરી દે છે. જતાં જતાં સરપંચ કહે છે, કાકા તમે ચિંતા ન કરશો, હું હમણાં મારી પત્નીને કહીને ખાવા માટે કંઈક મોકલાવી દઉં છું અને કોઈ પણ વસ્તુની જરૂર હશે તો ખચકાટ વિના મને કહી દેજો. નીરજના પિતાજીએ હસતા હસતા કહ્યું, હા બેટા, જરૂર અમે કહી દઈશું. હા, પણ અમે તો અહીં થોડા દિવસના જ મહેમાન છીએ. જેવો નીરજ વિદેશમાં સેટલ થઈ જશે તે અમને અહીંથી લઈને જતો રહેશે. તમને વધારે દિવસ કષ્ટ નહીં આપીએ અમે. સરપંચ હળવું હસવું આપીને ત્યાંથી જતો રહે છે અને ગણગણાતા કહેવા લાગે છે, એ ભગવાન, તેમની સાથે કંઈ અનર્થ ન થયું હોય. કાશ તેમનો પુત્ર જરૂર આવીને તેમને લઈ જાય. 2-3 દિવસ તો ગામના લોકો સાથે મળવા અને ફરવામાં આમ જ વીતી ગયા. સરપંચ અને ગામના લોકોને પણ રાહ હતી કે હવે તેમનો પુત્ર આવી જ જશે. કિંતુ દિવસ, અઠવાડિયા અને ઘણા મહિના વીતી ગયા. ન તો તેમને લેવા નીરજ આવ્યો, ન તો તેમને પૈસા મોકલ્યા અને ન તો તેને કોઈ ફોન આવ્યો. નીરજના માતા પિતાને લાગવા લાગ્યું કે કદાચ નીરજ કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયો હશે. નવી નોકરી છે, જરૂર તેને સમય જ નહીં મળ્યો હોય તેથી આવ્યો નહીં. નીરજના પિતાજી થોડા ગભરાઈ પણ રહ્યા હતા. કોઈ બીજી જ વાત હતી તેથી જ તેણે નીરજને ફોન કરવાનું વિચાર્યું. નીરજના પિતાજી પાસે તો કોઈ મોબાઈલ પણ ન હતો તેથી તેમણે સરપંચના ઘરે જઈને ફોન કરવાનું નક્કી કર્યું. નીરજના પિતાજી સરપંચના ઘરે પહોંચ્યા અને નીરજનો ફોન લગાવવા માટે વિનંતી કરી. ત્યારે સરપંચે કહ્યું, અરે કાકા, આમાં વિનંતી કરવાની શું વાત છે? તમે જેટલા ચાહો એટલા કોલ કરી શકો છો. નીરજના પિતાજીએ ઘણીવાર નંબર લગાવ્યો, પ્રીતિનો પણ નંબર લગાવ્યો, પણ કોઈ ફાયદો ન થયો. હવે ગામવાળાઓનો શક ધીમે ધીમે શ્રદ્ધામાં બદલાતો જતો હતો. તેઓ નીરજના માતા પિતાને કહેતા પણ હતા, કાકા, તમારા દીકરાએ તમારી સાથે દગો કર્યો છે, તે તમને ક્યારેય લેવા નહીં આવે. પણ નીરજના પિતાજી તેમને એવું કહીને ચૂપ કરાવી દેતા કે તેમનો દીકરો એવો નથી, તે જરૂર કોઈ કામમાં ફસાઈ ગયો હશે તેથી નથી આવતો. 1 વર્ષ થવા આવ્યું. હવે તો નીરજના માતા પિતા પાસે પૈસા પણ ખતમ થઈ ગયા હતા, પણ તેમને હજી પણ પોતાના નહીં પણ પોતાના દીકરા, બહુ અને પૌત્રીની ચિંતા થઈ રહી હતી. તેમને લાગતું હતું કે ક્યાંક તેઓ કોઈ મુસીબતમાં નથી ને, કારણ કે તેમને પોતાના દીકરા પર પૂરો વિશ્વાસ હતો કે તે કોઈ કારણ વગર આવું કંઈ નહીં કરે. આ જ રીતે ઘણા વર્ષો વીતી ગયા. નીરજ તેની પત્ની પ્રીતિ અને દીકરી સાથે આરામની જિંદગી જીવી રહ્યો હતો અને અહીં તેના માતા પિતા ગરીબીમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. સરપંચ જેટલી મદદ કરી શકતો હતો તેટલી કરતો હતો. પોતાનો દીકરો હોવા છતાં કોઈ બીજાની દયા પર તેમનું જીવન ચાલી રહ્યું હતું, પરંતુ ફક્ત ખાવા અને પહેરવાની જરૂરિયાત જ નહોતી. તેમનો હાલચાલ પૂછવાવાળું, તેમને પોતાના કહેવાવાળું કોઈ નહોતું. નીરજની માતા તો નીરજના મુખેથી મા શબ્દ સાંભળવા માટે તરસી ગઈ હતી. આટલા વર્ષોમાં નીરજે ક્યારેય તેમનો હાલચાલ પણ ન પૂછ્યો, ક્યારેય આવીને જોયું પણ નહીં કે તેઓ જીવતા છે કે નહીં. કેટલાય વર્ષો વીતી ગયા. દીકરો, બહુ અને પૌત્રીનો ચહેરો પણ ન જોયો. પૌત્રીને જોવાની ઈચ્છા, દીકરાઓને મળવાની તડપ, ઇંતજાર, મજબૂરી, બેબસી બધું જ તેમની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું. છતાં પણ તેઓ કોઈને પોતાના દીકરાઓની ફરિયાદ પણ નહોતા કરતા. કોટડીની 4 દિવાલોમાં કેદ થયેલા બંને વૃદ્ધ હાડકાં આંસુ વહાવીને પોતાનું દર્દ એકબીજા સાથે
વહેંચી લેતા હતા, પણ ગામવાળાઓને ક્યારેય જણાવતા નહોતા. છેવટે માતા પિતા તો માતા પિતા જ હોય છે. બાળકો ગમે તેટલું ખોટું કરે, ક્યારેય દિલથી તેમને બધું આપી શકતા નથી, તેમના વિશે કંઈ ખોટું કહી શકતા નથી. હંમેશા ઈશ્વરને એ જ પ્રાર્થના કરતા રહેતા હતા કે તેમનો દીકરો, વહુ અને પોતરી જ્યાં પણ રહે, બસ કુશળ અને સુખી રહે. આ જ રીતે રાહ જોવામાં કોઈક રીતે બંનેના દિવસો વીતી રહ્યા હતા. જીવનના સફરના છેલ્લા તબક્કામાં આ રીતે એકલા જીવન પસાર કરવું પડશે એવું તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. એક દિવસ અચાનક એ જ ગામનો એક છોકરો રાજેશ પોતાના કોઈ કામના સંબંધમાં એ જ ગામમાં પહોંચ્યો. તે નીરજનો બાળપણનો મિત્ર હતો અને નીરજ સાથે તેની ઘણીવાર વાતચીત થતી રહેતી હતી. તે નીરજના માતા પિતાને પણ સારી રીતે ઓળખતો હતો. તેને ત્યાં જ્યારે નીરજના માતા પિતાને આવી દયનીય સ્થિતિમાં જોયા તો તેના પગ નીચેની જમીન ખસી ગઈ. તેને કંઈ સમજાઈ રહ્યું નહોતું. હજી થોડા દિવસ પહેલાં જ નીરજ સાથે વાત થતી હતી, જેમાં તેણે જણાવ્યું કે તેના માતા પિતા તેની સાથે જ રહે છે, સ્વસ્થ છે અને ખુશ છે. રાજેશનું મગજ કામ કરતું નહોતું. નીરજના માતા પિતાને આવી હાલતમાં જોઈને પૂછ્યા વગર તેનાથી રહેવાયું નહીં. રાજેશે તેમની આ દશા વિશે પૂછ્યું તો તેઓ કંઈ પણ જણાવવા તૈયાર નહોતા, પણ રાજેશના ખૂબ પૂછવા અને વિનંતી કરવા પર નીરજના પિતાજીએ બધી વાત રાજેશને જણાવી. ત્યારે રાજેશે આશ્ચર્યચકિત થઈને કહ્યું, શું કહી રહ્યા છો કાકા? નીરજ તો હજી પણ મુંબઈમાં જ રહે છે. તે તો ક્યારેય વિદેશ ગયો જ નથી. મારી તો વારંવાર તેની સાથે વાતચીત થતી રહે છે. હજી ગઈકાલની જ વાત છે. અહીં આવતા પહેલાં મારે તેની સાથે વાત પણ થઈ છે. રાજેશ ફરી પોતે જ બબડવા લાગ્યો. અચ્છા, હવે સમજાયું. જ્યારે મેં કહ્યું હતું કે કાકા કાકી સાથે વાત કરાવો તો તેને વાત કેમ ટાળી દીધી હતી? નીરજના પિતાજીએ પૂછ્યું. અરે, શું થયું બેટા? શું પોતાની જાત સાથે વાત કરી રહ્યો છે? કોઈ વાત છે શું? હમણાં તું કંઈક જણાવી રહ્યો હતો નીરજ વિશે. આવું કેવી રીતે થઈ શકે? તેનું તો પ્રમોશન થયું હતું. તે તો અમારા ગયાના બીજા જ દિવસે વિદેશ માટે નીકળી ગયો હતો. ના કાકા, નીરજે તમારી સાથે દગો કર્યો છે. તે ત્યાં જ મુંબઈમાં જ છે. હું કાલે પાછો જઈ રહ્યો છું. તમે ચાલો મારી સાથે. બધી સચ્ચાઈ તમારી આંખો સામે આવી જશે. મન માનતું નહોતું, પણ દીકરા, વહુ અને પોતરીને જોવાની ઈચ્છા પણ થઈ રહી હતી. તેથી રાજેશના ખૂબ કહેવા પર નીરજના માતા પિતા તેની સાથે જવા તૈયાર થઈ ગયા હતા. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. પણ જેવું નીરજના માતા પિતા ત્યાં પહોંચે છે, અંદરથી આવતા કેટલાક અવાજ સાંભળીને તેમના પગ ત્યાં જ ઉંબરા પર જ અટકી જાય છે. અંદર પ્રીતિ અને નીરજ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. પ્રીતિ નીરજને કહી રહી હતી, કેટલું સારું થયું કે તારા વૃદ્ધ માતા પિતા ગામ જતા રહ્યા. આપણી જિંદગી કેટલી શાંતિથી પસાર થઈ રહી છે નહીં? તું પણ યાર તેમને અહીંથી ભગાડવા માટે શું યુક્તિ શોધી હતી? માનવું પડશે, મગજ તો છે જ. નીરજે હસતા હસતા કહ્યું, અરે યાર, બધું તારા પાસેથી જ શીખ્યો છું. મને તો પહેલાંથી જ ખબર હતી કે લોકો સરપંચ કાકાના ઘરે જઈને મને ફોન કરવાની જરૂર કોશિશ કરશે, તેથી મેં તેમનો નંબર પહેલાંથી જ બ્લોક કરી દીધો હતો. પ્રીતિ ખડખડાટ હસવા લાગી. આ તે ખૂબ સારું કામ કર્યું. એ તો કોઈક રીતે તે લોકો અહીં સુધી પહોંચી જ જાત. અને જ્યારે તેઓ સાથે હતા તો ખોટો દેખાડો કરતાં કરતાં હું તો સાચે જ ખૂબ થાકી ગઈ હતી. અને જો તે લોકો થોડા દિવસ અહીં રહ્યા હોત તો મારા ધીરજનો બંધ તૂટી જ જાત. ત્યારે નીરજે હસતા હસતા કહ્યું, સારું થયું ને, તારા ધીરજનો બંધ તૂટે તે પહેલાં જ મેં તેમનો બોરિયા બિસ્તર બાંધી દીધો હંમેશા માટે. અરે યાર પ્રીતિ, કેમ નકામી વાતો કરી રહી છે? હવે ભૂલી જા બધું. મેં તેમને એવી રીતે ભટકાવે છે કે ગમે તેટલી કોશિશ કરી લે તે ફરીથી આપણી જિંદગીમાં આવી શકે નહીં. અને આ બધું કહેતી વખતે નીરજને શરમ પણ નહોતી આવતી કે જેના માટે તે આ શબ્દો કહી રહ્યા છે તે તેના જન્મદાતા છે. તેમની જ બદૌલત તે આ સંસારમાં આવ્યો છે. તેમની આંગળી પકડીને ચાલતા શીખ્યો, જીવનમાં પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કર્યો. ખેર, જે સંતાન પોતાના સંસ્કાર જ ભૂલી ગઈ હોય તેના વિશે બીજું શું કહી શકાય? નીરજના પિતાએ જ્યારે આ વાતો સાંભળી તો સહન કરી શક્યા નહીં અને ત્યાં જ બેભાન થઈને પડી ગયા. તેમની આંખો સામે અંધકાર છવાઈ ગયો. એવું લાગતું હતું જાણે એક જ પળમાં તેમનો આખો સંસાર છીનવાઈ ગયો. જિંદગી હાથમાંથી રેતીની જેમ સરકતી દેખાઈ રહી હતી. એવું લાગતું હતું કે જીવવાની કોઈ ઈચ્છા જ બાકી રહી નહોતી. નીરજની માતા ક્યારેક તેમના માથા પર હાથ મૂકતી તો ક્યારેક તેમના હાથોને પસવારી રહી હતી. તમે કેમ આટલી ચિંતા કરો છો? ચાલો આપણે પાછા ગામ જઈએ. ત્યાં જ આપણી બાકીની બચેલી જિંદગી એકબીજા સાથે પસાર કરી લઈશું. દોસ્તો, કહાની અંત સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. નીરજની માતા જોર જોરથી કહેવા લાગી, નકામા જે રાજેશના કહેવાથી આપણે અહીં આવી ગયા. ના આવ્યા હોત તો આટલા દિવસોથી જે ભ્રમમાં આપણે જીવી રહ્યા હતા કે આપણો દીકરો આપણો છે, પોતાનો લોહી છે,
ક્યારેક કંઈ ખોટું નહીં કરે એ જ બ્રહ્મા જીવતા રહેતા અને એ જ બ્રહ્મા દુનિયામાંથી વિદાય થઈ જાત. હે ભગવાન, આ બધું જોવા કરતાં મને પહેલાં જ કેમ ઉઠાવી ન લીધી? પણ નીરજની માતાની વાતો કદાચ હવે નીરજના પિતાજીના કાન સુધી પહોંચી જ રહી ન હતી, કારણ કે તે બધા જંજાળમાંથી મુક્ત થઈને આ દુનિયાને છોડીને હંમેશા માટે વિદાય થઈ ગયા હતા. નીરજની માતા વિલાપ કરતાં કહેવા લાગી, તમે તો જતા રહ્યા, મને કોના ભરોસો છોડી ગયા? અને એમ કહીને જોર જોરથી રડવા લાગી. આ રીતે ઘરની બહારથી રડવાનો અવાજ સાંભળીને આસપાસના બધા લોકો ભેગા થઈ ગયા. પ્રીતિ અને નીરજ પણ ઘરની બહાર આવ્યા. ભીડમાંથી નીકળીને જોયું તો તેના પિતાજી મૃત અવસ્થામાં ઘરના ઉંબરા પર પડ્યા હતા અને પાસે જ તેની માતા વિલાપ કરી રહી હતી. આ આખો મામલો નીરજની સમજની બહાર હતો કે તેના માતા પિતા છેવટે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે. તેમને કેવી રીતે ખબર પડી કે તેઓ અહીં જ છે? એ જ સમયે રાજેશનો કોલ આવે છે. તે નીરજને પૂછે છે, નીરજ, કાકા કાકી ક્યાં છે? મારી તેમની સાથે વાત કરાવો, હું જ તેમને ગામથી લઈ આવ્યો છું. મેં કહ્યું હતું કે હું તેમને અંદર સુધી મૂકી દઉં છું, પણ તેમણે જીદ કરી કે તેઓ પોતે જ ચાલ્યા જશે, તેથી હું તેમને તારા ઉંબરા પર છોડીને જ પાછો આવી ગયો. હવે નીરજને બધી વાત સમજાઈ ગઈ અને કદાચ તેના પિતાજીએ પ્રીતિ અને તેની બધી વાત સાંભળી લીધી, જેના કારણે આ બધું થયું. પોતાની ભૂલોને કારણે પિતાને તો ગુમાવી ચૂક્યો હતો, ઓછામાં ઓછું માતાનું જીવન સુધારીને પોતાના પાપોમાંથી મુક્તિ મેળવી લેત. પણ નીરજની તો બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને પ્રીતિની જીત સિવાય બીજું કંઈ દેખાઈ રહ્યું નહોતું. સમાજ સામે દેખાડો કરવા માટે તો તેને પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને માતાને રહેવા માટે ઘરમાં એક નાનકડી જગ્યા પણ આપી દીધી. પણ હજી પણ નીરજની આંખો નહોતી ખુલી. પ્રીતિએ નીરજની માતાને ઘરમાં રહેવાની પરવાનગી તો આપી દીધી હતી, પણ તેની સાથે નોકરો જેવું વર્તન કરતી હતી. અહીં સુધી કે પોતરીને પણ મળવા દેતી નહોતી. નીરજની માતા તો પતિના મૃત્યુ પછી આમ પણ વિચલિત થઈ ગઈ હતી, બિલકુલ એકલી અને લાચાર. તેથી પ્રીતિ દ્વારા કરવામાં આવેલા ખરાબ વર્તનને એ રીતે સહન કરી શકતી જાણે તે કોઈની વાતની કોઈ અસર જ થઈ રહી ન હોય. તેની કિસ્મત એક જીવતી લાશ જેવી થઈ ગઈ હતી. પણ ધીમે ધીમે તેમણે પરિસ્થિતિઓ સાથે સમાધાન કરી લીધું. પાછી એકલી ગામ જઈને કરતી પણ શું? હવે જિંદગીના દિવસો જ કેટલા બચ્યા છે એવું વિચારીને ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓમાં પણ રહેવા માટે અસહાય માતા મજબૂર થઈ ગઈ. નીરજની દીકરી હવે 8 વર્ષની થઈ ચૂકી હતી, તેથી તેની સામે જે કંઈ થતું હતું તે બધું જ સમજતી હતી. તે બિલકુલ સારું નહોતું લાગતું કે એક વૃદ્ધ સ્ત્રીને તેના માતા પિતા આ રીતે હેરાન કરે છે. એક દિવસ તેણે જ્યારે પૂછ્યું કે અમ્મા, આ વૃદ્ધ આંટી કોણ છે? તો પ્રીતિએ જણાવ્યું, કોઈ નહીં બેટા, એમ જ ગામની કોઈ ગરીબ સ્ત્રી છે. તેનું આ શહેરમાં કોઈ નથી ને, તેથી થોડા દિવસ અહીં રહેશે, પછી જતી રહેશે. પણ કહેવાય છે ને કે લોહી તો લોહીને ઓળખી જ લે છે. નીરજની દીકરીએ એ સ્ત્રી તરફ આકર્ષણ મહેસૂસ થતું હતું. નીરજ અને પ્રીતિ જ્યારે સૂઈ ગયા, નીરજની દીકરી ચૂપકેથી પોતાની દાદીના રૂમમાં જાય છે અને પૂછવા લાગે છે, તમે કોણ છો? ત્યારે નીરજની માતા કહે છે, બેટા, હું તારી દાદી છું. તું જ્યારે ખૂબ નાની હતી ત્યારે મને જોઈ હતી. હવે મોટી થઈ ગઈ છે ને, તેથી ઓળખી નથી રહી. નીરજની દીકરી, અચ્છા, તમે મારા દાદી છો? પણ મમ્મા પપ્પાએ તો પહેલાં ક્યારેય જણાવ્યું જ નથી કે મારી કોઈ દાદી પણ છે. ત્યારે નીરજની માતાએ કહ્યું, અરે બેટા, જરૂર જણાવ્યું હશે, તું ભૂલી ગઈ હશે. અચ્છા, ન જણાવ્યું તો શું થયું? હવે આવ, મારા ખોળામાં બેસ. દાદીના ખોળામાં બેસતા જ મને છોડીને કેમ જતા રહ્યા હતા દાદી? મમ્મા, ખબર નહીં કેમ તમને ગંદી કહે છે. તમે તો ખૂબ સારા છો. મને તમારી પાસે બેસીને ખૂબ સારું લાગે છે. મમ્મા તો આખો દિવસ પોતાની સહેલીઓ સાથે બહાર રહે છે અને મને આયા પાસે છોડી દે છે. એ આયા ખૂબ ગંદી આંટી છે. લાંબો સમય ઘર પર ન રહે તો મને ખૂબ વઢે છે. દાદી, હું તમને અહીંથી ક્યારેય જવા નહીં દઉં. તમે હંમેશા અહીં જ રહેજો મારી સાથે. હવે દાદી પોતાની પોતરીને શું કહે? પોતરીની વાતો સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. નિશ્ચબ થઈને મમતા ભરી નજરોથી બસ પોતરીને જોઈ રહી. તેની ગોદીમાં બેસતા જ એવું લાગી રહ્યું હતું જાણે તેને બધું દર્દ ગાયબ થઈ ગયું. આટલામાં જ અચાનક ત્યાં પ્રીતિ આવી જાય છે અને ગુસ્સાથી આગ બબુઆ થઈને દીકરીને ઝાટકાથી ખોળામાંથી ઉતારી દે છે અને કહેવા લાગે છે, હે વૃદ્ધ સ્ત્રી, તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને અડવાની? પ્રીતિ પોતાની દીકરીને કડક શબ્દોમાં વઢતા સમજાવવા લાગી, બેટા, આ સ્ત્રીની વાત ન સાંભળવી. આ જૂઠી સ્ત્રી છે. ગરીબ લોકો હોય જ આવા, પોતાના ફાયદા માટે જૂઠ બોલે છે. તું તેનાથી દૂર જ રહેજે અને આજ પછી ક્યારે તેની પાસે ન આવતી. આવું કરતી વખતે પ્રીતિને ન તો પોતાની દીકરીના આંસુ દેખાઈ રહ્યા હતા અને ન તો પોતાની સાસુના. પછી પ્રીતિ પોતાની દીકરીને જોરથી ખેંચીને ત્યાંથી લઈ જાય છે અને નીરજ પર ગુસ્સો કરતા કહે છે, આ વૃદ્ધ સ્ત્રી છેવટે ક્યાં સુધી આપણા ઘરમાં પડી રહેશે? આ તો હવે આપણા કોઈ કામની નથી.
તું તેને કાં તો ગામમાં મૂકી આવ અથવા કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દે. તે તો કહ્યું હતું કે તે આખી યોજના બનાવી રાખી છે. હવે તારી યોજનાનું શું થયું? આ વાતને લઈને નીરજ અને પ્રીતિ વચ્ચે ભયંકર ઝઘડો થયો. પ્રીતિ એક પછી એક તેની સાસુને મહેણા મારતી હતી અને નીરજ માતાની ચિંતા કર્યા વિના માત્ર સમાજની દુહાઈ આપતો હતો. તેને માતાનું દુઃખ દેખાતું હતું તો માત્ર સમાજ, જેને દેખાડવા માટે જ તેને પોતાની માતાને પોતાના ઘરમાં જગ્યા આપી હતી. પોતાના દીકરા અને વહુનું આવું રૂપ નીરજની માતાએ પહેલાં ક્યારેય જોયું ન હતું. તેને સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેનો દીકરો આવો નીકળશે. જે પિતાએ તેના માટે પોતાનું સર્વસ્વ ત્યાગ્યું, તેણે તે જ પિતાનો જીવ લઈ લીધો. માતાને હવે પોતાના દીકરા પાસેથી કોઈ આશા નહોતી. દીકરો તો પહેલેથી જ પરાયો થઈ ગયો હતો. પતિના અવસાન બાદ તે ખૂબ એકલી પડી ગઈ હતી. નીરજ ઓફિસથી જ્યારે ઘરે પાછો ફરતો, સીધો પ્રીતિ પાસે જતો. માતાના રૂમમાં આવીને તેના ખબર અંતર પણ પૂછતો નહોતો. એટલું જ નહીં, તેમને જમવાના ટેબલ પર પોતાની સાથે બેસવા પણ દેતો નહોતો. નીરજની માતા ઘરનું બધું કામ, રસોઈ, ઝાડુ, પોતું, વાસણ બધું જ કરતી હતી. તેમ છતાં પ્રીતિ તેના પર આખો દિવસ વરસતી રહેતી હતી. તેને કડવા વેણ સંભળાવતી હતી. એક દિવસ નીરજ પોતાના પરિવાર સાથે બહાર હોટલમાં જમવા જાય છે, પરંતુ તેની માતા ઘરે શું ખાશે તે વિશે કોઈ ચર્ચા થતી નથી. પરંતુ પોતરીને પોતાની દાદીની ચિંતા સતાવી રહી હતી કે તે ઘરે એકલી કેવી રીતે રહેશે. પછી કોઈ બહાને શિવા દરવાજો ખોલીને અંદર જાય છે અને પોતાની ઢીંગલી દાદીને આપીને કહે છે, દાદી, તમે આની સાથે રહેજો, તમને ડર નહીં લાગે, અને આ મારી ચોકલેટ પણ તમે રાખી લો, તેને ખાઈ લેજો જ્યારે તમને ભૂખ લાગે. આટલું કહીને તે પાછી પોતાના માતા પિતા પાસે આવી જાય છે અને માતા પિતાના પૂછવા પર જૂઠું કહી દે છે કે તે વોશરૂમ ગઈ હતી. પોતરીનો આટલો પ્રેમ જોઈને માતાનો જીવ ધન્ય થઈ ગયો. તે વિચારવા લાગી, ચાલ, દુનિયામાંથી જતાં જતાં કેટલીક સારી યાદો તો સાથે લઈને જઈશ. સાથે જવા માટે તો માત્ર આંસુ જ રાખ્યા છે. નીરજની માતા પતિના ગયાના દુઃખ અને દીકરાના અપમાનને કારણે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. તે રાત્રે માત્ર પાણી પીને જ સૂઈ જાય છે. નીરજ અને તેનો પરિવાર મોડી રાત્રે ઘરે પહોંચે છે. બાળકી પોતાની દાદી પાસે જવા માંગતી હતી, પરંતુ પ્રીતિ તેને ઝટકાથી ખેંચીને પોતાની સાથે લઈ ગઈ અને નીરજ પણ આ વાતની પરવા કર્યા વિના કે તેની માતાને કંઈ ખાધું પણ હશે કે નહીં, પ્રીતિની પાછળ રૂમમાં જતો રહ્યો. તેનાથી એટલું પણ ન થયું કે પ્રીતિથી છુપાઈને જ સાચું બે પળ માટે જઈને પોતાની માતાના ખબર અંતર પૂછી લે, પ્રેમથી તેમના હાથોને જ થામી લે. શું ખબર ફરી આ તક મળે કે ન મળે. ખેર, સવાર થાય છે અને પ્રીતિ ચા માટે બૂમ પાડવા લાગે છે, પરંતુ ઘણીવાર સુધી જ્યારે કોઈ અવાજ આવતો નથી તો પ્રીતિ ગુસ્સાથી પોતાના રૂમમાંથી નીકળીને નીરજની માતાના રૂમની તરફ જાય છે અને જોરથી બૂમો પાડવા લાગે છે, આ ડોશી હજી સુધી સૂઈ રહી છે, બધું કામ કોણ કરશે. પ્રીતિના ખૂબ બોલવા છતાં પણ જ્યારે તે ન ઉઠી તો તેના મનમાં શંકા ગઈ. પ્રીતિ પાસે જઈને તેને હલાવવા લાગે છે, પરંતુ તેના શ્વાસ તો હવે બંધ થઈ ચૂક્યા હતા. પ્રીતિ જોરથી બૂમો પાડીને નીરજને બોલાવવા લાગી. નીરજ પ્રીતિનો અવાજ સાંભળીને દોડીને ત્યાં પહોંચે છે તો માતાને મૃત અવસ્થામાં જોઈને અચંબિત રહી જાય છે. પેલા પિતાજીનું મૃત્યુ અને હવે માતા પણ તેને છોડીને જતી રહી હતી. માતાની લાશ જોઈને નીરજને પોતાની ભૂલનો અહેસાસ થયો, પરંતુ હવે પછતાવાથી શું થાય. જ્યારે ચકલી ખેતર ચરી ગઈ વખત તો નીરજને બીજી તક પણ આપી હતી, પરંતુ તે નાદાન સમજી જ ન શક્યો અને એક પછી એક ભૂલો કરતો ગયો. નીરજની સજા એ હતી કે તે વખતે તેને માફી માંગવાની તક પણ ના આપી. કેટલા પણ જન્મ લઈ લો, માતા પિતાનું ઋણ ચૂકવી નહીં શકો. બધું મળે જીવનમાં ફરીથી, માતા પિતા ક્યાંથી લાવશો. હવે નીરજ પછતાવાની આગમાં સળગી રહ્યો હતો. કાશ તેને પ્રીતિની વાતોમાં આવીને પોતાના માતા પિતાનું અપમાન ન કર્યું હોત. કાશ તેમને ગામમાં ન મોકલ્યા હોત. કાશ તેમને પાછા લઈ આવ્યા હોત. કાશ ફોન જ કરી લીધો હોત. કાશ નીરજ પાસે કાશ સિવાય કંઈ નહોતું. હવે આ જ પછતાવા સાથે તેને આખી ઉંમર પસાર કરવી પડશે. દરેક માતા પિતા પોતાના બાળકોને સારા સંસ્કાર જ આપે છે, અને સંતાન આ રીતે જાણે છે અને એ સમજે છે કે તેના માતા પિતાએ તેને એક સારું જીવન આપવા માટે પોતાની ભૂલોને પોતાનું સર્વસ્વ ત્યાગ કર્યું છે. પરંતુ જેમ જેમ તે મોટો થાય છે, સમજદારીની દુનિયામાં પગ મૂકે છે, તેને પોતાના માતા પિતાનો કોઈ વાત પર રોકટોક કરવું બેકાર લાગવા લાગે છે. તે દરેક વાત પર તર્ક વિતર્ક કરવા લાગે છે. માતા પિતા તો હંમેશા પોતાની સંતાનનું ભલું જ ઈચ્છે છે, પરંતુ તે તેમની આ ચિંતાને બંધન સમજે છે. અને આવી સમસ્યાઓ ઘણીવાર સંતાનના લગ્ન પછી જ દેખાય છે. અને અહીંયા દોષ ઘણીવાર પરાયા ઘરેથી આવેલી દીકરી એટલે કે સંતાનની પત્નીને પણ આપવામાં આવે છે. એક વાત કહેવા માગું છું કે પોતાના માતા પિતા પ્રત્યે સૌથી વધુ ફરજ કોની બને છે, એક દીકરાની કે વહુની? સમાજના હિસાબે જોવામાં આવે તો લગ્ન પછી આ બધી જવાબદારી એક વહુની થઈ જાય છે, પરંતુ મારા વિચારથી એક દીકરો જો માતા પિતાએ આપેલા સંસ્કાર અને તેમના પ્રત્યે પોતાની ફરજ જીવનભર યાદ રાખે તો કોઈ પણ કારણથી
પોતાના માતા પિતાને બેઘર કરી શકે નહીં, કારણ કે વહુ તો પરાયા ઘરેથી આવે છે, પરંતુ તેના માતા પિતા તો તેને જન્મ આપ્યો છે, તે તેમનો અંશ છે, તો જવાબદારી પણ સૌથી વધુ એક દીકરાની જ બને છે. તો મિત્રો, આવા દીકરા વિશે પોતાનો અભિપ્રાય જરૂર જણાવજો. તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજી વાર્તા સાથે. ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, શહેરનું નામ તો જણાવવું જ પડશે. કોમેન્ટમાં જલ્દીથી લખી દો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર. થેન્ક યુ.